ના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અંજારમાંથી. ત્યારબાદ 1 જાન્યુઆરી 1958 કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી DRDO સંસ્થાની. ત્યારબાદ તાજેતરમાં જ કયા ક્રિકેટરે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે તે સ્વીકાર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે સચિન તેંડુલકરે છે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ જે છે સભ્યપદ સ્વીકાર્યું છે. ત્યારબાદ વર્ષ 2023 વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારા ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 222. ત્યારબાદ તાજેતરમાં જ કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી વિતુલ કુમારને આ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024 મહાકુંભ મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી પ્રયાગરાજમાં છે તે આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટા જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અમદાવાદમાં છે સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનવાનો છે. ત્યારબાદ હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 34 જિલ્લાઓ. હાલમાં 34મો જિલ્લો વાવથરા જિલ્લો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 9 જેટલી નગરપાલિકાઓને છે તે મહાનગરપાલિકાનો દરજ્જો છે તાજેતરમાં છે આપવામાં આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં જ કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીના હસ્તે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેઇલ દિવસ છે જે મનાવવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2024 કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 4 જેટલા ખેલાડીઓને છે આ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર 2024 આપવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના શોનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ 2025થી લઈને 2039ની વચ્ચે જે જન્મેલા બાળકો છે તે કઈ જનરેશનમાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે તેને બીટા જનરેશન છે તે કહેવામાં આવશે. ત્યારબાદ ખોખો વર્લ્ડ કપ 2025 છે તેનું જે માસ્કોટ છે તેનું નામ શું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ઉપરોક્ત બંને એટલે કે તારા અને તેજસ બંને છે ખોખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટના નામ રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે
મરીન નેશનલ પાર્ક દ્વારા છે આ કીચડિયા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન અનુસાર સ્પીડ લિમિટ અને નો પાર્કિંગના દર કેટલા કિલોમીટરના અંતર પર સાઇનબોર્ડ રાખવામાં આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 5 કિલોમીટરના અંતરમાં છે તે સાઇનબોર્ડ છે તે સ્પીડ લિમિટ અને છે તે નો પાર્કિંગ માટે મારવામાં આવશે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે રાજકોટ ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આવશે પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા છે સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ ભારતના જે કયા રાજ્યમાં બીટા જનરેશનનું જે પ્રથમ જે બાળક જન્મ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ મિઝોરમમાં છે તે બીટા વર્ઝનનું પ્રથમ બાળક જન્મ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ તાજેતરનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIના દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ છે લોન્ચ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ અમિત શાહે લોન્ચ કર્યું છે. ત્યારબાદ ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ છે તે કયા શહેરમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે યોજાવાની છે. ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે SBI દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાસી ભારતીય દિવસની જે ઉજવવાની શરૂઆત છે તે ક્યારે થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી વર્ષ 2003થી આની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 39મી જે છે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી 11 જાન્યુઆરીથી શરૂઆત થવાની છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ પ્રણવ મુખર્જી જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે તેનું સ્મારક બનાવવામાં આવશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી વિશાખાપટ્ટનમમાં આ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક થઈ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ દેવજીત શેકિયા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદીએ છે આ શ્રીનગરમાં છે તે સોનમાર્ગ રોડ ઉપર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત શહેર તંત્રની અતિ આધુનિક જે સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ શહેરમાં છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ ભારતીય સેનાએ
કયા સ્થળે 77માં આર્મી ડેની ઉજવણી કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી પુણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય મહિલા ટીમે ઓડીઆઈમાં કોને 304 રને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આયર્લેન્ડ દેશને હરાવીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન કયા રાજ્યનું એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાન ઉપર છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત રાજ્યનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ હેન્ડલી પાસપોર્ટનું રેન્કિંગ આવ્યું તેમાં ભારત કયા સ્થાને રહ્યું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 85 ક્રમ ઉપર. ત્યારબાદ એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી બેંગલુરુ ખાતે છે આ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે શું વયમર્યાદા નક્કી કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ 9 વર્ષથી 36 વર્ષની. ત્યારબાદ ભારત દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને અમેરિકન મેગઝીન ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ દ્વારા 2024નો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર છે જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી નીરજ ચોપડાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોના દ્વારા ગુજરાતના સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત પોલીસ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ અંડર 19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ ઈરા જાદવ. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના માર્ગો 4 લેન તેમજ મેજર બ્રિજ બનાવવા માટે કુલ કેટલા રૂપિયા ફાળવ્યા? તો જવાબ આવશે ઓપ્શન એ 294 કરોડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન 2026માં કોમનવેલ્થ દેશોની જે સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની જે 28મી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી ભારત દેશમાં કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ ભારત અને શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે કોલંબો ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતની સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ વર્ષ 2025 માટે કુલ કેટલા લોકોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે 27 લોકોને છે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ એમ્પાવર હર બીઝ નામની પહેલ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી મહિલા ઉદ્યમિતા મંચ દ્વારા છે તે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત બધા જ એટલે કે આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘસીર આ ત્રણને છે જહાજોને છે રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ત્યારબાદ આગામી 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છે કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ તાપી જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કઈ થીમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી પરવા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કરુણા અભિયાન. ત્યારબાદ તાજેતરમાં જ કોણે બ્રિટિશ જુનિયર ઓપન અંડર-17 ગર્લ્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અનાહત સિંહે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી દિવસનું સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વડોદરા ખાતે. ત્યારબાદ દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે છે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 15 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે આકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, યોગી આદિત્યનાથે. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18થી લઈને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ, મોઢેરા ખાતે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે છે તે કોની નિમણૂક થઈ અથવા તો કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સિતાંશુ કોટકની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય મૂળના કઈ અમેરિકન અવકાશ યાત્રીએ 8મી વખત સ્પેસવોક કરી રેકોર્ડ સર્જ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, સુનિતા વિલિયમ્સ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે છે ભૂલથી કલ્પના ચાવલા છે ટીક થઈ ગયું હતું, તો આ વિડીયોમાં આપણે સુધારો કર્યો છે. તાજેતરમાં જ CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 છે તે જીતી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, કર્ણાટકે છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે છે ક્યાં યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગુજરાત સાયન્સ સિટી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા છે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહ્યું હતું? તો જવાબ આવશે 10મા નંબરની. ત્યારબાદ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, તમિલનાડુ રાજ્યમાં. ત્યારબાદ દેશની જે ટીમ છે જે પીડી એટલે કે ફિઝિકલી ડિસેબલ જે ચેમ્પિયન ટ્રોફી 2025 છે તે કોણે જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભારત દેશે છે આ જીતી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, ભુજ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન ડી, વર્ષ 2022માં કરવામાં આવી હતી. ત્યારબાદ કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, કીર્તિ તોરણ દર્શાવતી ઝાંખી છે તે પ્રજાસત્તાક દિવસના દિવસે જે પરેડ યોજાશે તેમાં દેખાડવામાં આવશે. આજનો પ્રશ્ન, તાજેતરમાં જ 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કયા દેશના અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો? તો જવાબ આવશે ઓપ્શન સી, બેલ્જિયમના. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ICC દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? તો જવાબ આવશે 2 ખેલાડીઓની, તેમાં છે સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્માનો
સમાવેશ કરાયો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે 26મી જાન્યુઆરી 2050ના રોજ કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે? તો જવાબ આવશે 76મા નંબરના। ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ માટે છે લંબાવવા કેબિનેટે મંજૂરી આપી છે? તો જવાબ આવશે 5 વર્ષ માટે। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો જવાબ આવશે 7 જેટલા પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે। ટોટલ 139 આપવામાં આવશે, જેમાં પદ્મભૂષણ 7, પદ્મ વિભૂષણ 7, પદ્મભૂષણ 19 અને છે પદ્મશ્રી 113। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કેન્દ્ર સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશભરમાં કેટલી નવી સૈનિક શાળાઓ ખોલશે? તો જવાબ આવશે ઓપ્શન બી 100 જેટલી। ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમે છે ટીમ દ્વારા છે એરોબેટિક પ્રદર્શન કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ સૂર્યકિરણ નામની ટીમે। ત્યારબાદ તાજેતરમાં જ કયા જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની છે ભેટ આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી તાપી જિલ્લામાં। ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ અને વુમન્સનું સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે જે છે મેડિસન કી જે છે તે મહિલા સિંગલનું ટાઇટલ અને જેનિક જે સિનર છે તેમણે પુરુષ સિંગલનું ટાઇટલ જીત્યું છે। ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિનું આયોજન કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થશે? તો જવાબ આવશે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ ગાંધીનગર ખાતેથી। ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું છે પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્તરાખંડ રાજ્ય। ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની છે જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 93 જેટલા વીરતા પુરસ્કાર। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ઇસરોએ હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા જે છે ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? કેટલામાં જે છે લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો આ 100 નંબરનું છે જે છે લોન્ચ કરીને તેમણે છે ઇતિહાસ રચ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન મહિલા હોકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ છે તે કોણે જીતી લીધો છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઓડિશા વોરિયરે। ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે એઆઈ આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે? તો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ શહેરમાં। ત્યારબાદ 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તરાખંડ રાજ્યમાં। ત્યારબાદ અંડર-19 T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગોંગડી ત્રિષા છે, જે ભારતની ખેલાડી છે તે પ્રથમ ખેલાડી બની છે। ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ ધ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગિફ્ટ સિટી છે ત્યાં કરાવ્યો છે। તો મિત્રો આ હતા છે 11થી લઈને 21 જાન્યુઆરી સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિનની જે પરેડ છે તેમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ગુજરાતનો ટેબ્લો। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે છે કયા જિલ્લામાં ગુનારી ગામની આંતરદેશીય મેંગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લાની। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા દેશે પોતાનું ડીપસીક એઆઈ ચેટ જીપીટી મોડલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ચીન દેશે છે આ ડીપસીક નામનું
AI ચેટ જીપીટી જેવું મોડલ લોન્ચ કર્યું છે. મિત્રો ચેટ જીપીટીની વારી આ પણ છે, વેબ સર્ચ કરીને છે તમને માહિતી છે તાત્કાલિક આપે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે પેમેન્ટની સુવિધાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઋષિકેશ પટેલના સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. 2 ફેબ્રુઆરીના રોજ છે દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે છે મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓમાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી, 7 મહાનગરપાલિકાઓમાં છે આ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પુસ્તક મેળો 2025 છે તે કયા સ્થળે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી, નવી દિલ્હી ખાતે મિત્રો છે આ વર્લ્ડ બુક ફેર જે વિશ્વ પુસ્તક મેળો 2025 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની ડિજિટલ ચૂકવણી પ્રણાલીમાં યુપીઆઈનો જે હિસ્સો છે તે 2024 સુધીમાં વધીને કેટલા ટકા થયો છે? તો જવાબ આવશે 2024 સુધીમાં ઓપ્શન એ 83% જેટલો યુપીઆઈનો ફાળો મિત્રો છે તે આ ઓનલાઈન જે ચૂકવણીમાં રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કોને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, IP ગૌતમને છે બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 8મી વખત છે તેમણે પોતાનું બજેટ છે તે રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ કેટલી નવી રામસર સાઇટો છે ભારતમાં ઉમેરાઈ છે અને હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટો આવેલી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 4 જેટલી નવી રામસર સાઇટો છે ઉમેરવામાં આવી છે અને કુલ હવે ભારતમાં 89 જેટલી રામસર સાઇટો જોવા મળે છે. મિત્રો રામસર સાઇટનો આપણે અલગથી વિડીયો મૂકેલો છે, જે મિત્રોએ જોયો ન હોય અવશ્ય એકવાર જોઈ લે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, અમેરિકા દેશ છે પ્રથમ સ્થાન ઉપર રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર જે છે બીજું રાજ્ય કયું બનશે? મિત્રો આવી જાહેરાત કોણે કરી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્યએ છે આવી જાહેરાત કરી છે કે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બનશે. પ્રથમ રાજ્ય પૂછવામાં આવે તો સ્વતંત્રતા પછી મિત્રો પ્રથમ રાજ્ય છે ઉત્તરાખંડ રાજ્ય છે કે જેમણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે. અને સ્વતંત્રતા પહેલાં પૂછવામાં આવે તો સ્વતંત્રતા પહેલાં છે મિત્રો ગોવા રાજ્યએ છે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસમેન લીડરે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ચંદ્રિકા ટંડન. બાજુમાં તસવીર જોઈ શકો છો, તેમણે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. મિત્રો આ ગ્રેમી એવોર્ડ છે સંગીત ક્ષેત્રનો એવોર્ડ છે અને આનો પણ વિડીયો આપણે મૂકેલો છે ચેનલમાં હમણાં તાજેતરમાં, તો તે પણ ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ BCCIએ છે કોને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સચિન તેંડુલકરને છે તે સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત માટે એક મેચમાં T20I એટલે કે T20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, અભિષેક શર્મા છે કે જેમણે છે T20ના આંતરરાષ્ટ્રીય મેચમાં 135 રન પોતાના નામે જે બનાવ્યા હતા અને 135 રન તેમણે છે ઇંગ્લેન્ડ સામે બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રેલવે મંત્રાલય દ્વારા કઈ સુપર એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે સ્વરેલ. ઓપ્શન એ, સ્વરેલ નામની જે સુપર જે છે એપ
તે લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત જે વેટલેન્ડ સિટીની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઇન્દોર અને ઉદયપુર. આ 2 શહેરોને છે મિત્રો વેટલેન્ડ જે સિટીની યાદીમાં છે એ સમાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા ટ્રસ્ટોએ હવે 10 વર્ષે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડશે? તો મિત્રો 5 કરોડની આવક ધરાવતા જે ટ્રસ્ટ છે તેમણે છે હવે 10 વર્ષે છે રજિસ્ટ્રેશન છે રિન્યૂ કરાવવું પડશે તેવું મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ અફઘાનિસ્તાનના કયો ખેલાડી T20 ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, રાશિદ ખાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ સમાચારમાં રહેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત છે મિત્રો ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 2017માં મિત્રો છે આ શ્રવણ જે છે તીર્થ દર્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તે સમયમાં મિત્રો છે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રાજ્યના જે વડીલ નાગરિકો માટે છે શ્રવણ તીર્થ દર્શન યોજના છે આ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો અંડર 19 આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત દેશ છે આમાં વિજેતા બન્યો છે અને આનો ડિટેલમાં વિડીયો આપણે મૂકેલો છે, આ વિડીયો જોઈ લેજો. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ 2 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હોલેપે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તો તે કયા દેશની છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રોમાનિયા દેશની તે ખેલાડી છે જેમણે તાજેતરમાં જ છે આંતરરાષ્ટ્રીય જે છે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી નીતિને મંજૂરી આપી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, સંસ્કૃત ભાષાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કેટલામાં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા જે મેળો છે તે ફરીદાબાદમાં યોજાણો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી 38મા નંબરનો આ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાણો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત કયા વર્ષે ચંદ્રયાન 4 એટલે કે ચંદ્રયાન 4 મિશન છે તે લોન્ચ કરશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2027માં લોન્ચ કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારતીય મૂળના એન્જિનિયરને એલન મસ્કે નવરચિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીમાં છે તેમની સાથે લીધો છે, તો તેનું નામ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન એ, આકાશ બાબાને છે તેમણે એલોન મસ્કે છે પોતાની આ છે એક ડિપાર્ટમેન્ટમાં છે આ એન્જિનિયરને લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અમેરિકા બાદ કયા દેશે પણ WHOમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, અર્જેન્ટિના દેશે છે આ જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત અને કયા દેશે છે ગ્રીન હાઇડ્રોજનના ધોરણોને આકાર આપવા માટે હાથ મિલાવ્યા છે? તો જવાબ આવશે ભારત અને UK દેશ એટલે કે ઓપ્શન ડી આવશે, UK દેશે છે ભારત સાથે હાથ મિલાવી આ ગ્રીન હાઇડ્રોજન જે છે તેના આગળના જે ધોરણોને આકાર આપવા માટે છે હાથ મિલાવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય જે ક્રિકેટમાં 600 વિકેટ લેનાર કેટલામો ભારતીય બોલર બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 5મા નંબરનો તે ભારતનો ખેલાડી બન્યો છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે છે 600 વિકેટ છે તે લીધી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે છે RRU ગુજરાત રોડ સેફ્ટી
ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી રોડ સેફટી જાગૃતિ રેલીનું આયોજન થયું હતું. તો જવાબ આવશે ઓપ્શન બી, દહેગામ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. કે તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સની જે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તો તેઓ કયા રાજ્યના છે? તો ઓપ્શન આવશે તેમાં જવાબ ઓપ્શન સી, મણિપુર રાજ્યના તેઓ છે મુખ્યમંત્રી હતા, તેઓએ છે રાજીનામું આપ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને વટાવી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, 100 ગીગાવોટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા bank.in અને fin.in ડોમેન શરૂ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, આરબીઆઈ દ્વારા છે આ ડોમેન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણે બહુમતી મેળવી અને સરકાર બનાવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, બીજેપી છે મિત્રો આમાં બહુમતી મેળવી છે અને તેઓ છે હવે દિલ્હીમાં સરકાર બનાવવાની છે. મિત્રો દિલ્હીમાં છે જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં બીજેપીએ 38 સીટ મેળવી હતી અને આપે છે 22 સીટ મેળવી હતી અને કોંગ્રેસે એક પણ સીટ મેળવી ન હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ટાટા મોટરમાં નવા જનરલ મેનેજર કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, શાંતુ નાયડુ છે તે ટાટા મોટર્સમાં જનરલ મેનેજર બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં પ્રકાશિત થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતનો પાસપોર્ટ ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 80મા નંબર ઉપર ભારત રહ્યું છે. પ્રથમ ક્રમની વાત કરીએ તો સિંગાપોર દેશ છે આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ ડેબ્યુ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી મેથ્યુ બ્રિસ્કે કયા દેશનો છે? તો જવાબ આવશે મિત્રો તેમાં ઓપ્શન એ આવશે, દક્ષિણ આફ્રિકા દેશનો. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ ખાતે. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, 13 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં 7000 ODI રન બનાવનાર વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કેન વિલિયમસન. ત્યારબાદ તાજેતરમાં કોણે અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જેપી નડ્ડાએ. ત્યારબાદ કઈ રમતમાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, બેડમિન્ટનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ઝોમેટોનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલો કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, 96મા ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં કઈ યુનિવર્સિટી જે NAACC એટલે કે NAAC નેશનલ એસાઇનમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગુજરાત યુનિવર્સિટીએ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં હાથીપગા રોગ નિવારણ માટે કેટલા જિલ્લાઓમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો છે? તો જવાબ આવશે 3 જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મણિપુર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 8મી આવૃત્તિનું આયોજન કરાયું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીનું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું છે?
તો જવાબ આવશે ઓપ્શન એ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં નવું આવકવેરા બિલ 2025 ક્યારથી અમલમાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 1 એપ્રિલ 2026થી. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી બંને, એટલે કે મુસ્કાન ગુપ્તા અને છે તે દ્વિશા કાકડિયાએ છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં પંડિત પ્રભાકર કારેકરનું નિધન થયું છે, તો તે શેના સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ઓપ્શન સી શાસ્ત્રીય સંગીત સાથે તેનું જે સંબંધ રહેલો છે અને તાજેતરમાં જ તેઓનું નિધન થયું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિમન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી 3જા નંબરની. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ વિશ્રામ ગઢવીને. ત્યારબાદ યુવા ગૌરવ એવોર્ડની વાત કરીએ તો તે ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025નો જે સમાપન સમારોહ છે તેમાં કોણે હાજરી આપી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી અમિત શાહે છે હાજરી આપી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી ભૂપેન્દ્રભાઈ પટેલે. ત્યારબાદ કયો દેશ ભારતમાંથી $200 મિલિયનની આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે? તો જવાબ આવશે ઓપ્શન ડી ફિલિપાઇન્સ દેશ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન બી જાપાન દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CEC ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ જ્ઞાનેશ કુમારને. ત્યારબાદ 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી સાઉદી અરેબિયા દેશ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ આવશે વડનગર ખાતે આની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ આપણી પૃથ્વી કરતાં 263 ગણો વધુ મોટો TOI 6038 બી સંજ્ઞા ધરાવતો ગ્રહ શોધ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ PRL દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી નિર્મલા સીતારામને. ત્યારબાદ તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી ગોલ્ડ કેટેગરીમાં છે 2 એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યા છે. કે રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બન્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે 4થા નંબરના તેઓ છે દિલ્હીના મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં તમિલ સંત અને કવિ તિરુવલ્લુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે ફિલિપાઇન્સ દેશમાં છે તેનું છે મૂર્તિનું અનાવરણ છે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 બેઠકમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર હાજરી આપશે તો તે G20ની બેઠક કયા દેશમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે દક્ષિણ આફ્રિકા દેશમાં છે આ G20ની જે છે બેઠક યોજાવાની છે, જેમાં આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે તે હાજરી આપવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBના પ્રમુખ છે તે કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે મોસાટો કાંડા છે તેઓ છે આ ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના તમામ જિલ્લાના નાગરિકોને એમરજન્સી આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે કેટલી એર એમ્બ્યુલન્સો છે ખરીદવામાં આવશે?
તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે 788 જેટલી છે એર એમ્બ્યુલન્સ છે તે ખરીદવામાં આવશે, જેનાથી છે તે હવાઈ દ્વારા છે તે એમરજન્સીની સ્થિતિમાં છે નાગરિકોને છે આરોગ્યની સુવિધા પૂરી પાડી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં વસંત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ગાંધીનગર જે છે જિલ્લામાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 એટલે કે મુખ્ય સચિવ બીજા તરીકે છે નીમવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે શક્તિકાંત દાસને મિત્રો છે તે આપણા વડાપ્રધાનના મુખ્ય સચિવ 2 તરીકે છે તેને છે નિમણૂક કરવામાં આવી છે. શક્તિકાંત દાસ મિત્રો અગાઉ છે આપણી જે આરબીઆઈ છે તેના ગવર્નર તેઓ હતા. હવે ગવર્નર પદેથી તેનું છે જે કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારબાદ તેને છે ભારતના વડાપ્રધાન એટલે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2નું તરીકે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે ગાંધીનગર ખાતેથી આનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં હવે રાજ્યના બહારના લોકો ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ઉત્તરાખંડ રાજ્યમાં છે હવે છે બહારથી કોઈ પણ લોકો આવીને છે ત્યાં જમીન નહીં લઈ શકે તેવું મિત્રો છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 4 વખત. એટલે કે કનુભાઈ દેસાઈ છે જે નાણામંત્રી બન્યા છે ત્યારથી તેઓ છે આ 4થી વખત તેમણે પોતાનું બજેટ રજૂ કર્યું છે. મિત્રો બજેટનો આપણે અલગથી વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે, તે જોયો ન હોય તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયો બેંકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આ કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે આચાર્ય દેવવ્રત છે તેઓ છે સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ ઉપર ગુજરાતમાં રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મજોરાના એક નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે માઇક્રોસોફ્ટ દ્વારા છે આ છે પ્રોસેસર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 14,000 ઓડીઆઈ રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે વિરાટ કોહલી બન્યો છે જેમણે તાજેતરમાં જ જે ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં તેના 14,000 ઓડીઆઈ રન છે તે પૂર્ણ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ કચ્છ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલબીરસિંહ એ છે એશિયાઈ રમતોત્સવમાં પુરુષોની કેટલા મીટરની દોડમાં નવો એશિયાઈ રેકોર્ડ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 5,000 મીટરની દોડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે? તો જવાબ આવશે સુરત શહેરની. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે તે કોણે મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ક્યાંના સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી દ્વારકામાં છે મિત્રો આ સંશોધન કાર્ય છે તે શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરનો કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, 2 વર્ષ માટે છે તેનો કાર્યકાળ છે તે લંબાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા ઉદ્દેશથી કયા સ્થળે અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ યોજાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, રિયાદ ખાતે છે આ સંવાદ યોજાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કવિ અનિલનું અવસાન થયું છે, તો તેમને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે 1990માં તેને છે આ દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ તેનું બીજું મૂન મિશન એથેના IM-2 લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, સ્પેસ એક્સ દ્વારા છે પોતાનું આ મૂન માટેનું બીજું મિશન છે તે લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પહેલો પ્રશ્ન છે કે આગામી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના વડા તરીકે છે તે કોણ બનવાના છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, તુહિન કાંતા પાંડે છે, કાંત પાંડે તેઓ મિત્રો છે સેબીના નવા વડા અથવા તો અધ્યક્ષ બનવાના છે. હાલમાં મિત્રો છે માધવીપુરી બુચ તેઓ છે સેબીના વડા હતા, પરંતુ તેની જગ્યા આવે આ તુહિન કાંત પાંડે છે તે લેવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંકજ અડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી સ્નૂકર એન્ડ બિલિયર્ડ્સ ઇવેન્ટ્સમાં આ તેમનો કેટલામો એશિયન ટાઇટલ હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, 14મા નંબરનું તેનું ટાઇટલ હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ DRDOએ કયા સ્થળેથી પ્રથમ નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલ NASAMSRનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ઓડિશા ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ અનંત અંબાણીના વનતારાને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, પ્રાણી મિત્ર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાપ્ત થયેલા મહાકુંભે કેટલા રેકોર્ડ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 3 જેટલા રેકોર્ડ, જેમાં ગંગાની સફાઈ, હાથથી રંગકામ અને મેળા વિસ્તારમાં ઝાડુ મારવા માટે આ 3 અલગ અલગ રેકોર્ડ છે પોતાના નામે કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ રાજ્ય છે ગુજરાત બન્યું છે જે આંગણવાડીમાં છે જે ગેસની સુવિધા પૂરી પાડશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન 2025 દરમિયાન ક્યાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ ખાતે યોજાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ટેસ્લા ભારતમાં તેનો પહેલો શોરૂમ ક્યાં ખોલશે? તો જવાબ આવશે ઓપ્શન એ, મુંબઈ ખાતે ખોલવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, મહારાષ્ટ્રમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવી ત્રીજી વખત કોણ ટ્રોફી જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વિદર્ભ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
મિસ્તી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામા ક્રમે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ ક્રમે ગુજરાત રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ પંપ પર 15 વર્ષથી વધુ જૂના વાહનો પર ઈંધણ આપવાનું બંધ કરશે? તો જવાબ આવશે ઓપ્શન સી, દિલ્હીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા જાહેર કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અમેરિકા દેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળના કેટલા ટકા હિસ્સો સાથે ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 21%. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ કોના નામે નોંધાયો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વિરાટ કોહલીના નામે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ઇલેક્ટ્રિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા અને પરિપત્ર પર કાર્યશાળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અમિત શાહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે 18થી લઈને 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સોમનાથ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, અનોરા ફિલ્મને. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર થયા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, નેપાળ દેશ વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરાજ યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઉત્તરાખંડ રાજ્ય સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 8 માર્ચના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે એઆઈ કોષ, એઆઈ કોમ્પ્યુટ પોર્ટલ અને અન્ય એઆઈ આધારિત પહેલો લોન્ચ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અશ્વિની વૈષ્ણવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ભાવનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અંજુ રાઠી રાણાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલાં ક્યાં યોજાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, આહુવા ખાતે યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે ડમી ઓલ ઇન્ડિયા જે છે કયા સ્થળે ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચર મીટ 2025 કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત યુનિવર્સિટી ખાતે. ત્યારબાદ તાજેતરમાં બાર્બોડોસ જે છે કોને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનોરેરી ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ બાર્બોડોસથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ બેલેસ્ટિક મિસાઇલના સામનો કરી શકે એવું એક માળખું વિકસાવ્યું છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ, IIT મદ્રાસ દ્વારા. તાજેતરમાં ભારતે કેટલામી વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ત્રીજી વખત છે મિત્રો ભારતે છે જે ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. 2025માં મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રો છે ચેમ્પિયન ટ્રોફીનો આપણે અલગથી વિડીયો મૂકેલો છે, તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે
ભારતને ટીબી મુક્ત કરવાનો જે લક્ષ્યાંક છે તે કયા વર્ષનો રહેલો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે વર્ષ 2025 સુધીમાં છે ભારતમાં ટીબી મુક્ત થાય તેવો મિત્રો છે લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM ના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે અજય ભાદુને છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ખંજર કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે કિર્ગિસ્તાન. ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે છે મિત્રો આ ખંજર કવાયત છે તે યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે નવસારી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત કેટલી વાર્ષિક આવક ધરાવતા શહેરી વિસ્તારોના જે છે તે કોને ઘર વપરાશની વીજ જોડાણ મેળવી શકે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 1,50,000 અંતર્ગત વાર્ષિક આવક ધરાવતા જે શહેરી વિસ્તારના જે ઘરો છે તેઓને છે આ યોજના દ્વારા છે તે છે વીજ જોડાણ મેળવી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળો યોજાય છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે દાહોદ જિલ્લામાં છે આ ઢોલ મેળો યોજાતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે 13 જેટલા ભારતીય શહેરોનો સમાવેશ છે તે આમાં થાય છે. ત્યારબાદ તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નમો હોસ્પિટલ ફેઝ 1નું જે ઉદ્ઘાટન છે તે ક્યાં કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે દાદરા અને નગર હવેલી ખાતે છે આનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 69 જેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ભારત દેશની મહિલા ખેલાડીઓ છે આ ખિતાબ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશ દ્વારા PM મોદીને તેનો જે સર્વોચ્ચ પુરસ્કાર છે ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન ઇનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે મોરિશિયસ દેશ દ્વારા છે આ જે છે તે સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે છે એનાયત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે વર્ષ 2021માં કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોતાનો સેટેલાઇટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે અસમ રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બનશે જે પોતાનું સેટેલાઇટ ધરાવતું હશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 15 માર્ચના રોજ છે આ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વેટલેન્ડ વાઇલ્ડ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે જયશ્રી વેંકટેશન છે તેઓને છે તેઓ પ્રથમ એવા જે છે ભારતીય બન્યા છે કે જેને છે રામસર એવોર્ડથી સન્માનિત કરાયા હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને કોમનવેલ્થ ખાલી જગ્યા રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ કોમનવેલ્થ સ્પોર્ટ્સ તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ
સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભાવનગર ખાતે છે કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે વુમન્સ પ્રીમિયર લીગ 2025નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મુંબઈ ઇન્ડિયન્સે છે આ ખિતાબ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તે લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરમાં સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદ શહેરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારત પ્રથમ સ્થાન મેળવ્યું તો ભારતમાં આયોજન ક્યાં થયું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતની કેટલી હેરિટેજ સાઇટને યુનેસ્કોની વિશ્વ ધરોહરની કામચલાઉ યાદીમાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, 6 જેટલી જે છે કામચલાઉ જે છે જે કામચલાઉ યાદીમાં 6 જેટલી સાઇટને છે તે સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેરનો મેળો દર વર્ષે ક્યારે યોજાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, હોળીના ત્રીજા દિવસે યોજાય છે. ત્યારબાદ તાજેતરમાં જ આરટીઈ એક્ટ હેઠળ બાળકોને પ્રવેશ માટે આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 6 લાખ જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશ હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપનારી નવી વેક્સિન બનાવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ચીન દેશ દ્વારા છે આ વેક્સિન બનાવવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષણ અને નોકરીમાં ઓબીસીને 42% અનામત આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કોબા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચંદ્રયાન 5 જે મિશન માટે ભારત કયા દેશ સાથે મળીને કામ કરશે? તો જવાબ આવશે ઓપ્શન બી, જાપાન દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે નમો ભારત સ્ટેશન પર કો-વર્કિંગ સ્પેસ મેટ્રો ડેસ્ક ખોલવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાઝિયાબાદ ખાતે. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને છે કયા રોકેટ દ્વારા આઈએસએસ પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ફાલ્કન 9 રોકેટની મદદથી છે જે ઇન્ટરનેશનલ સ્પેસ જે સેન્ટર છે ત્યાંથી છે મિત્રો સુનિતા વિલિયમ્સને પાછા પૃથ્વી પર છે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઝારખંડે છે આ પ્રતિયોગિતા જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના કોની સાથે ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નયારા એનર્જી સાથે છે આ 2 MOU છે તે સાઇન કર્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જે છે આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત છે તે કયા સ્થાન ઉપર રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, 118મા ક્રમ ઉપર ભારત દેશ છે તે આ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં રહ્યું હતું. અને પ્રથમ ક્રમની વાત કરીએ તો પ્રથમ ક્રમ ઉપર ફિનલેન્ડ દેશ છે રહ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કેટલામાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, 10માં તેઓ છે ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ છે તે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં છે તે કયા સ્થળે નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી એટલે કે NDTLની વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નવી દિલ્હી ખાતે છે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ ક્યાં થયો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ઇંગ્લેન્ડ દેશમાં છે આનો પ્રારંભ છે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુકે સંસદના હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત સમારોહમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, ચિરંજીવી. મિત્રો, સાઉથના એક્ટર ચિરંજીવીને છે આ છે જે એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા હજાર કરતાં વધુ બહેનોના હુડા રાસને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, 75,000થી વધુ મહિલાઓનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPP જે છે મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઇન્દોર ખાતે છે આની જે છે શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IOCએ લોસ એન્જલિસ 2028 ઓલિમ્પિક ગેમ્સ માટે રમતગમત કાર્યક્રમના ભાગરૂપે કઈ રમતનો છે ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, બોક્સિંગને જે રમત છે તેને ફરીથી છે તે સમાવેશ કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે ભારતને રક્ષણ ગઠબંધન સ્કોડ માટે સામેલ થવાની અપીલ કરી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ફિલિપાઇન્સ દેશ દ્વારા છે આ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાતનો પ્રથમ જે છે રબર ડેમ કયા જિલ્લામાં બનશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, છોટા ઉદેપુર જિલ્લામાં છે આ રબર ડેમ છે બનવા જઈ રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભારત દેશે મિત્રો છે જે મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં છે જે કબડ્ડી વર્લ્ડ કપ 2025નું ટાઇટલ છે પોતાના નામે કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાશે? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રો છે જે આ દ્વિપક્ષીય કવાયત વરુણ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્યારથી મિલકતી દસ્તાવેજની નોંધણીના નવા નિયમ અંતર્ગત ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2025થી છે મિત્રો જે પણ ખુલ્લા પ્લોટ હોય છે તેની જે છે જે દસ્તાવેજમાં જે છે અક્ષાંશ અને રેખાંશની જે નોંધ છે તે દર્શાવી ફરજિયાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, અજય શેઠને છે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે કયા એક દિવસીય પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2024નો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025માં કોને આપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, વિનોદ કુમાર શુક્લાને આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ IITના શોધકર્તાઓએ આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખવા માટે એડવાન્સ રોબોટ વિકસિત કર્યો છે? તો જવાબ આવશે IIT ગુવાહાટીએ છે આ એડવાન્સ રોબોટ વિકસિત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મન ફાવે ત્યાં ફરો યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, GSRTC દ્વારા છે આ યોજના છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટનનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગિફ્ટ સિટી ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્ય વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. પંજાબ રાજ્ય પ્રથમ રાજ્ય બન્યું છે જે વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં NPCL દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તેમાં કેટલી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 15 જેટલી ભાષાઓનો છે ઉપયોગ છે આમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, સુરત શહેરને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત શ્રીલંકાને પાછળ છોડી વિશ્વનો કેટલામો સૌથી મોટો ચા નિકાસ કરનાર દેશ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બીજા નંબરનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુનિયાનો સૌથી મોટો કેમેરાને છે કયા દેશમાં લગાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ચીલી દેશમાં છે આ સૌથી મોટો જે છે કેમેરો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M20નો શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અમદાવાદ ખાતે આનો આરંભ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુએસમાં આયાત કરવામાં આવતી તમામ વિદેશી કાર પર કેટલા ટકા ટેરિફ લાદવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 25% ટેરિફ છે લગાડવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ કયા IIT ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ટર કોલેજિયેટ ટેકનિકલ એન્ડ ઉદ્યોગ સાહસિક મહોત્સવ ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, IIT કાનપુર ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકારે મ્યાનમાર ખાતે આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી તેને છે શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી, ઓપરેશન બ્રહ્મા છે તેને નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, ભુજ શહેરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં 3 દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ અને વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઉજ્જૈન ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે.